જય ગૌ માતા, જય ગોપાલ। આજે તારીખ 6/2/2025 ને ગુરુવારના દિવસ ગાંધારી આશ્રમ અમરોલી પાળા પર તાપી કિનારે જ્યાં આજે 1500 કિલો ગાજરનું યોગદાન આવેલું છે તેમના દાતાશ્રી ચેતનભાઈ ફળદુ અને કરુણા સેવક ગો સેવા ચેરિટેબલ ટ્રસ્ટને માધ્યમ રાખીને એમણે આજે 1500 કિલો ગાજરનું યોગદાન આપેલું છે। આવા દાતાશ્રીઓને, આવા મંડળના સંચાલકોને, આવા સભ્ય સેવકોને આપણે ખૂબ ખૂબ બિરદાવી છીએ। ગૌ માતાને, દ્વારકાધીશને પ્રાર્થના કરવી છીએ કે આવું યોગદાન કાયમ આવે અને ખૂબ એના પરિવારનું ગૌ માતા અને દ્વારકાધીશની કૃપા દ્રષ્ટિ રહે, એમનું કલ્યાણ, એમનું મંગલ કરે અને સમસ્ત આ દાતાશ્રીઓ અને મંડળના સભ્યોને સાધુવાદ। જય ગૌ માતા। આજે આપણે અહીંયા તારીખ આજે 6/2/2025 ગુરુવારના દિવસ આજે એક ટેમ્પો 1500 કિલો ગાજરનું યોગદાન આવેલું છે। ચેતનભાઈ ફળદુ અને કરુણા ગો સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમ રાખીને જ્યાં આજે ગાંધારી આશ્રમ અમરોલી જ્યાં નિરાધાર, નથી દૂધ દેતી, વૃદ્ધ, અંધ એવી આ એક ગૌશાળા અને ગૌ સેવા ધામ છે। તેમની અંદર આવા સેવકો, આવા દાતાશ્રીઓ અને આવા મંડળના સંચાલકો જે ચલાવીને કાર્યરત કરી રહ્યા છે અને અવિરત જે સેવા આપણે કેવી અવિરત સેવા કરી રહ્યા છે એવાને ખૂબ ખૂબ બિરદાવી તો ગમે એમ કેવી તો ઓછું પડે એમ છે। આવા ઠાકોરજીની કૃપા દ્રષ્ટિ આવા સેવકોની પર, એમના પરિવાર ઉપર, આવા દાતાશ્રીઓની પરિવાર ઉપર કાયમ બની રહે, એમનું મંગલ પર કલ્યાણ થાય એ ભાવનાથી જય ગૌ માતા, જય ગોપાલ। સમસ્ત સેવકોને જય સાધુવાદ, જય શ્રી 350 થી પણ વધારે અહીંયા નિરાધાર ગૌ માતા છે, વૃદ્ધ જ્યાં પોઝિશનમાં છે, એવી બધી કોઈ આવી બીમાર